નમસ્કાર મિત્રો, વીએન એજ્યુકેશન સફરમાં તમારા સૌનું હાર્દિક સ્વાગત છે. શું તમે એક એવી સરકારી નોકરી શોધી રહ્યા છો જે સુરક્ષિત હોય, સ્થિર હોય અને તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવે? તો બસ તૈયાર થઈ જાઓ, કારણ કે ભારતીય રેલવે 2026માં ગ્રુપ ડી પદો માટે એક એવી જબરદસ્ત તક લઈને આવી રહ્યું છે જે ખરેખર જીવન બદલી શકે છે. ચાલો આજે આપણે આ સુવર્ણ તકની દરેક નાની મોટી વિગતને એકદમ સરળ ભાષામાં સમજીએ. જુઓ, સ્ક્રીન પર જે આંકડો છે ને એ કોઈ નાનો સૂનો આંકડો નથી. 22,000થી પણ વધુ જગ્યાઓ. વિચાર તો કરો. આનો સીધો અર્થ એ છે કે હજારો યુવાનોનું સરકારી નોકરી મેળવવાનું સપનું સાકાર થઈ શકે છે. સાચું કહું તો આ માત્ર એક ભરતી નથી, આ હજારો પરિવારો માટે આશાનું એક નવું કિરણ છે. તો આ ભરતી વિશેની બધી જ જાણકારી તમને સરળતાથી મળી રહે એ માટે આપણે આખી વાતને 5 ભાગમાં વહેંચી દીધી છે. સૌથી પહેલાં આપણે જોઈશું કે આ તક કેટલી મોટી છે. પછી જાણીશું કે કોણ કોણ અરજી કરી શકે છે. એ પછી પસંદગીની આખી પ્રોસેસ શું છે એ સમજીશું. ફોર્મ કેવી રીતે ભરવું એ પણ જોઈશું. અને છેલ્લે કેટલીક ખાસ વાતો જે બિલકુલ ભૂલવાની નથી. તો ચાલો શરૂ કરીએ. ઓકે, તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે શા માટે આ ભરતીને આટલી મોટી તક ગણવામાં આવી રહી છે. આ તકમાં એવું તો શું ખાસ છે? ચલો જાણીએ. જુઓ, આ ખાલી નોકરીઓ નથી, આ ભારતીય રેલવેના ધબકારા છે. તમે વિચાર કરો, ટ્રેક મેન્ટેનર હોય કે પછી સિગ્નલ અને વર્કશોપમાં કામ કરનાર કર્મચારી, આ દરેક વ્યક્તિ એ સુનિશ્ચિત કરે છે કે લાખો લોકો દરરોજ પોતાના ઘરે, પોતાના કામ પર સુરક્ષિત રીતે પહોંચી શકે. મતલબ કે આ દેશની જીવાદોરીનો એક મહત્વનો હિસ્સો બનવાની તક છે. અને હવે વાત કરીએ એ મુદ્દાની જે દરેક માટે ખૂબ જ મહત્વનો હોય છે, પગાર. તો જુઓ, શરૂઆતનો બેઝિક પગાર છે 18,000 રૂપિયા. પણ વાત અહીં પૂરી નથી થતી. આની ઉપર તમને મોંઘવારી ભથ્થું, મકાન ભાડું, ટ્રાવેલિંગ એલાઉન્સ આ બધું પણ મળશે. એટલે કે હાથમાં આવતો કુલ પગાર આરામથી 22,000થી 25,000 કે તેનાથી પણ વધારે થઈ શકે છે. આ છે સરકારી નોકરીની આર્થિક સુરક્ષા. તો તક કેટલી મોટી છે અને પગાર કેટલો સારો છે એ તો આપણે જાણી લીધું. પણ હવે સૌથી મોટો સવાલ એ છે કે આ તક કોના માટે છે? શું તમે આ માટે અરજી કરી શકો છો? ચાલો એ જાણીએ. આ ભરતીની સૌથી સારી અને સૌથી મોટી ખાસિયત એ છે કે એણે લગભગ દરેક માટે દરવાજા ખોલી દીધા છે. કોઈ મોટી મોટી ડિગ્રીની જરૂર નથી. જો તમે ફક્ત ધોરણ 10 પાસ છો તો પણ અરજી કરી શકો છો. અથવા જો તમે આઈટીઆઈ કરેલું છે કે પછી એનએસસી સર્ટિફિકેટ છે તો પણ તમે લાયક છો. અને યાદ રાખજો, આ ત્રણમાંથી ફક્ત કોઈ એક જ લાયકાતની જરૂર છે. હવે વાત કરીએ ઉંમરની. તો 1 જાન્યુઆરી 2026ના દિવસે તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ. અને હા, સરકારના નિયમ મુજબ SC/ST કેટેગરીના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં 5 વર્ષની છૂટ મળશે અને ઓબીસી ઉમેદવારોને 3 વર્ષની છૂટ મળશે. ચાલો, માની લઈએ કે તમે લાયકાત ધરાવો છો. તો હવે આવે છે અસલી પડકાર, સિલેક્શન પ્રોસેસ. રેલવે તમને કેવી રીતે પસંદ કરશે? તમારે કયા કયા તબક્કાઓમાંથી પસાર થવું પડશે? ચાલો આખી પ્રક્રિયાને સમજીએ. જો, તમારી પસંદગીની આ આખી સફર મુખ્ય 4 સ્ટેજમાં વહેંચાયેલી છે. પહેલો અને સૌથી અગત્યનો તબક્કો છે કમ્પ્યુટર આધારિત ટેસ્ટ. એ પાસ કરશો તો બીજો તબક્કો આવશે શારીરિક કસોટી. ત્યાર પછી ત્રીજો તબક્કો છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને છેલ્લે મેડિકલ ટેસ્ટ. એક વાત ખાસ યાદ રાખજો, દરેક તબક્કો પાસ કરવો ફરજિયાત છે. સિલેક્શનનો પહેલો દરવાજો છે કમ્પ્યુટર બેઝડ ટેસ્ટ એટલે કે CBT. અહીં તમારી સ્પીડ અને નોલેજ બંનેની કસોટી થશે. તમને મળશે 90 મિનિટ અને સામે હશે 100 સવાલ. પણ સાવધાન, અહીં નેગેટિવ માર્કિંગ પણ છે. દરેક ખોટા જવાબ માટે તમારો 1/3 માર્ક કપાશે. એટલે કે અહીં તુક્કા નહીં પણ ચોકસાઈ જ કામ લાગશે. એકવાર તમે CBTની લિખિત પરીક્ષા પાસ કરી લો એટલે પછી તમારે મેદાનમાં ઉતરીને તમારી શારીરિક ક્ષમતા સાબિત કરવી પડશે. પુરુષો અને મહિલાઓ માટે અલગ અલગ ટાસ્ક છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. આ ટેસ્ટ તમારી શારીરિક તાકાતની સાથે સાથે તમારી માનસિક મજબૂતી પણ ચકાસશે. અને હા, જો આ બધી માહિતી તમને ખરેખર ઉપયોગી લાગી રહી હોય તો 1 સેકન્ડ કાઢીને આ વિડીયોને લાઇક કરી દો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. ઓકે, તો હવે આપણે પ્રોસેસના સૌથી પ્રેક્ટિકલ ભાગ પર આવીએ.
આ ચોથા વિભાગમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું કે આ ભરતી માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની છે. અરજી ફીની વાત કરીએ તો જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો માટે ₹500 ફી છે, જ્યારે એસસી, એસટી, મહિલાઓ અને દિવ્યાંગ ઉમેદવારો માટે આ ફી માત્ર ₹250 છે. અને એક સારી વાત એ પણ છે કે જ્યારે તમે સીબીટી પરીક્ષા આપવા જશો ત્યાર પછી આ ફીનો અમુક હિસ્સો તમને પાછો પણ મળી જશે. અરજી કરવાની પ્રોસેસ એકદમ સિમ્પલ છે. સૌથી પહેલાં રેલવેની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ. ત્યાં ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરો. પછી તમારી બધી વિગતો ધ્યાનથી ભરો. તમારા ફોટો, સહી અને બીજા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો. ઓનલાઈન ફી ભરો અને છેલ્લે ફોર્મ સબમિટ કરીને એની એક કોપી તમારી પાસે જરૂરથી સાચવીને રાખો. અને હવે આપણે પહોંચી ગયા છીએ આપણા અંતિમ અને ખૂબ જ અગત્યના વિભાગ પર. અહીં આપણે એવી કેટલીક બાબતો વિશે વાત કરીશું જે તમારે અરજી કરતી વખતે અને આખી પ્રક્રિયા દરમિયાન ખાસ ધ્યાનમાં રાખવાની છે. આ તારીખોને તમારા મગજમાં અને મોબાઈલના કેલેન્ડરમાં બંને જગ્યાએ સેવ કરી લેજો. ફોર્મ ભરવાનું શરૂ થશે 31 જાન્યુઆરી 2026થી અને છેલ્લી તારીખ છે 2 માર્ચ 2026. આ તારીખ જો ભૂલ્યા તો સમજો કે આ સોનેરી તક હાથમાંથી ગઈ. અહીં અમારી તમને 2 ખાસ સલાહ છે. પહેલી, છેલ્લી તારીખની રાહ જોવાની ભૂલ બિલકુલ ન કરતા, કારણ કે છેલ્લા દિવસોમાં સર્વર પર લોડ વધી જાય છે અને એ ધીમું પડી શકે છે. અને બીજી, ફોર્મ ભરવા બેસો એ પહેલાં તમારા બધા જ ડોક્યુમેન્ટ્સ જેમ કે આધાર કાર્ડ, ફોટો, સહી, માર્કશીટ બધું તૈયાર રાખો. પૂરી તૈયારી સાથે કામ કરશો તો ભૂલ થવાની શક્યતા ઓછી થઈ જશે. તો મિત્રો, ટૂંકમાં કહું તો ધોરણ 10 પાસ કરેલા ઉમેદવારો માટે આનાથી મોટી સરકારી નોકરીની તક ભાગ્યે જ મળશે. યાદ રાખજો, ભવિષ્ય કોઈની રાહ નથી જોતું. જો સપનાને હકીકતમાં બદલવા હોય તો તૈયારી આજથી, અત્યારથી જ શરૂ કરવી પડશે. આ તકને જવા ન દેતા. અને હા, ભવિષ્યમાં આવા જ અપડેટ્સ અને ઉપયોગી માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલ વીએન એજ્યુકેશન સફરને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. અમારી શુભેચ્છાઓ હંમેશા તમારી સાથે છે.